નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી પર લગામ કસવા માટે ભુજ પશ્ચિમ ખાણ ખનીજ વિભાગે અબડાસા તાલુકાના રાયધણ જરસીમ વિસ્તારમાં કાર્યવાહી કરી બેન્ટોનાઇટના ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યો છે। ગુપ્ત માહિતીના આધારે અધિકારીઓની ટીમ વહેલી સવારે મજૂરનો વેશ ધારણ કરી સ્થળ પર પહોંચી અને રેડ પાડી હતી। કાર્યવાહી દરમિયાન હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન તેમજ 2 વાહન નંબર જપ્ત કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં નજીકની માન્ય લીઝની બાજુમાં ગેરકાયદે ખોદકામ થતું હોવાનું સામે આવ્યું છે। હાલ તંત્ર દ્વારા ખાડાની માપણી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે અને તેના આધારે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે। આ કામગીરી પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી DS બારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।